કેમ છો બધા? તો આપણું પહેલું ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર. અને આપણે સેકન્ડ ચેપ્ટર આપણા એમસીએ સબ્જેક્ટનું શરૂ કરવા જઈ રહ્યા છીએ. ખાસ વાત એ ધ્યાનમાં રાખજો કે આપણે પહેલાં ચેપ્ટરની ટેસ્ટ જે છે એ આ રવિવારે હશે, બરાબર. આ રવિવારે આપણા પહેલાં ચેપ્ટરની ટેસ્ટ હશે, એટલે એ પણ તમારે તૈયાર કરવાનું છે, બરાબર. એની તૈયારી રાખવાની છે સાથે સાથે. એમસીક્યુ ટાઈપની હશે અને 30 ગુણની હશે, બરાબર છે. ચાલો, તો આપણે આજે જે બીજું ચેપ્ટર શરૂ કરવાના છીએ એ છે માઇક્રો પ્રોસેસરનો પરિચય. હવે આપણા સબ્જેક્ટનું નામ શું છે? માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન્સ, બરાબર છે. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે આપણે આપણા સબ્જેક્ટની અંદર બે વસ્તુ જોવાની છે. પહેલી વસ્તુ છે માઇક્રો પ્રોસેસર અને બીજી વસ્તુ છે માઇક્રો કંટ્રોલર. હવે આ બંને વચ્ચે ભેદ શું છે એ આપણે જેમ જેમ આગળ જોતા જશું, જેમ જેમ આપણે આ માઇક્રો પ્રોસેસર જોતા જશું તેમ તેમ ખબર પડતી જશે કે ભાઈ પ્રોસેસર અને કંટ્રોલર વચ્ચે ફરક શું છે, બરાબર. તો આપણે આ ચેપ્ટર શરૂ કરીએ. તો ચેપ્ટરની અંદર શું શું જોવાના છીએ એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો આપણે માઇક્રો પ્રોસેસરના ફાયદા અને ગેરફાયદા જોઈશું, પછી બંધારણ જોઈશું અને પછી આર્કિટેક્ચર જોઈશું. પિન ફંક્શન બહુ જ અગત્યનું છે, બરાબર. માઇક્રો પ્રોસેસર જે છે 8085 એની દરેક પિન કયું કયું કામ કરે છે એ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે જોશું, એકદમ વિસ્તારમાં જોશું. પછી આપણે જે છે એ ઇન્સ્ટ્રક્શન શું છે, ઇન્સ્ટ્રક્શન સાઇઝ શું છે, ફોર્મેટ, ટાઈમિંગ શું છે, ઇન્સ્ટ્રક્શન કેવી રીતે લખાય છે, કેવી ઇન્સ્ટ્રક્શન લખશું તો કેવું આઉટપુટ મળશે, આ બધી વસ્તુ આપણે એકદમ વિસ્તારથી જોશું, બરાબર. તો આપણે શરૂ કરીએ આપણું આ ચેપ્ટર. હવે જુઓ, અહીંયા કહે છે કે માઇક્રો પ્રોસેસર એ VLSI ટેકનોલોજી આધારિત છે. હવે આ VLSI ટેકનોલોજી વળી કઈ? જો અહીંયા લખેલું છે એ VLSI ટેકનોલોજી આધારિત છે. હવે તમે જોશો કે VLSI ટેકનોલોજી એટલે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. હવે જો અહીંયા જનરલી VLSI આપણે અહીંયા બોલીએ છીએ તો આ જે છે ને આ બહુ એડવાન્સ લેવલની ટેકનોલોજી છે, બરાબર છે. આનાથી પહેલાં સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન, બરાબર છે, એ આવ્યું હતું. સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન, બરાબર છે. સ્મોલ સ્કેલ, બરાબર છે, ઇન્ટિગ્રેશન, બરાબર. પછી આવ્યું હતું મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન, પછી આવ્યું હતું લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, બરાબર. અને એના પછી આવ્યું હતું આવાળું વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, બરાબર છે. તો કહેવાનો અર્થ એ છે કે આપણે જે છે, બરાબર, એ VLSI ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે એમ સમજવાનું કે આપણે લેટેસ્ટ ટેકનોલોજીની વાત કરી છે. એટલે અત્યારની લેટેસ્ટ છે એવી રીતના નહીં, એમ અત્યારે જે ચાલે છે તો આમ અલ્ટ્રા લેટેસ્ટ જેને આમ કહી શકાય એવી છે, બરાબર. પણ VLSI ટેકનોલોજી પહેલાં પણ 3-4 ટેકનોલોજી મેં તમને કીધી કે સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન, મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન, લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, પછી આ આવશે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, પછી એવી રીતના આગળ ટેકનોલોજી વધતી જાય. તો એક રીતે VLSI આપણે શીખવાના છીએ, અથવા તો VLSI ટેકનોલોજી ઉપર આધારિત માઇક્રો પ્રોસેસર આપણે શીખવાના છીએ. તો આપણે એને એમ કહી શકીએ કે આ ઘણું લેટેસ્ટ ટેકનોલોજીનું વર્ઝન છે, બરાબર. અત્યારે છે એ તો VLSI કરતાં પણ વધારે ડેવલપ ટેકનોલોજી છે, બરાબર. તો આપણે એટલું ધ્યાન રાખીએ કે VLSI ટેકનોલોજી આગળ પણ બીજી 2-3 ટેકનોલોજી આવી ગઈ છે, બરાબર. હવે જો અહીંયા સાંભળો, એ બધું બરાબર કે ભાઈ વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન શું, બરાબર. વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન એ VLSIનું ફૂલ ફોર્મ થાય છે. પણ VLSI એટલે શું એમ ખરેખર તો સાંભળો, જે આગળ મેં તમને કીધું સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન, MSI, LSI, પછી VLSI, તો આ કેવી રીતે નક્કી થાય છે કે આ ટેકનોલોજી જે છે એ કયું ઇન્ટિગ્રેશન છે? SSI છે, MSI છે, LSI છે કે પછી VLSI છે, એ કેમ ખબર પડે, બરાબર, કે આ પ્રોસેસર જે છે કઈ ટેકનોલોજીમાંથી બન્યું છે? સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન છે કે પછી ભાઈ VLSI છે, ખબર કેમ પડે, બરાબર? એકદમ સાચો પ્રશ્ન છે. તો સાંભળો કે માઇક્રો પ્રોસેસરની અંદર કેટલા ટ્રાન્ઝિસ્ટર આપણે સમાવી શક્યા છીએ, બરાબર, એના ઉપરથી નક્કી થાય છે કે આ માઇક્રો પ્રોસેસર કઈ ટેકનોલોજીનું છે, બરાબર. ફરીથી સાંભળજો કે માઇક્રો પ્રોસેસરની અંદર આપણે કેટલા ટ્રાન્ઝિસ્ટર્સ સમાવી શક્યા છીએ, બરાબર, એક ચોક્કસ એરિયાની અંદર.
હવે સમજી લો કે તમે બધા મેમરી કાર્ડ તો જોયું જ હશે, બરાબર? એક નાનકડી સાઇઝનું, આમ જેને કહેવાય કે લગભગ આપણા હાથના અંગૂઠાના નખની સાઇઝનું, બરાબર? એનાથી થોડુંક મોટું હોય, બરાબર? તો એ સાઇઝનું મેમરી કાર્ડ તમે ધ્યાનમાં લો, બરાબર? હવે આપણે એમ કહીએ, સમજવા ખાતર કહું છું કે જો એ મેમરી કાર્ડની અંદર આપણે 100 ટ્રાન્ઝિસ્ટર સમાવી શકીએ, બરાબર? મેમરી કાર્ડની અંદર 100 ટ્રાન્ઝિસ્ટર સમાવી શકીએ તો એમ કહેવાય કે એ મેમરી કાર્ડ SSI ટેકનોલોજીનું છે, એટલે કે સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશનનું છે. પછી આગળ આવીએ, એ જ સાઇઝનું મેમરી કાર્ડ, બરાબર? મેમરી કાર્ડની સાઇઝ આપણે એ જ રાખવાની છે, બરાબર? આપણા અંગૂઠાના નખ કરતાં થોડું મોટું હોય. હવે એ જ સાઇઝના ટ્રાન્ઝિસ્ટરની અંદર જો એમ કહું કે હું 100 નહીં પણ 1000 ટ્રાન્ઝિસ્ટર સમાવી શકું છું, તો એ કઈ ટેકનોલોજી કહેવાશે? MSI, મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન. હજી આગળ વધીને કહું કે હું એ જ સાઇઝના કાર્ડની અંદર 10,000 ટ્રાન્ઝિસ્ટર્સને સમાવી શકું છું, તો શું કહેવાશે? કે આ કાર્ડ જે છે, મેમરી કાર્ડ, એ કઈ ટેકનોલોજીનું છે? કઈ એક્ઝેક્ટલી, બરાબર છે? લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. અને વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશનમાં તો શું આવે કે 1,00,000 ટ્રાન્ઝિસ્ટરને હું એટલા જ મેમરી કાર્ડમાં સમાવી શકું, બરાબર? તો શું કહેવાશે કે એ માઇક્રો SD કાર્ડ છે એ કઈ ટેકનોલોજી આધારિત છે? VLSI, બરાબર? એટલે તમને સમજાઈ ગયું હશે કે VLSI, LSI ને MSI ને એ બધી ટેકનોલોજીનું નામ છે એ કોના આધારે પડ્યું છે, બરાબર? કે સેમ સાઇઝ ના પ્રોસેસરની અંદર કે કાર્ડની અંદર, બરાબર, કેટલા તમે ટ્રાન્ઝિસ્ટર સમાવી શકો છો એના આધારિત આ ટેકનોલોજીનું નામ પડતું હોય છે, બરાબર? હવે આપણે આગળ જઈએ કે ભાઈ માઇક્રો પ્રોસેસર જે છે એનો ઇતિહાસ શું છે. તમે અહીંયા જોઈ શકો છો, બરાબર, કે માઇક્રો પ્રોસેસરનો ઇતિહાસ જે છે એ કહે છે કે ઇન્ટેલ કંપનીએ 1971માં સૌથી પહેલું માઇક્રો પ્રોસેસર બનાવ્યું હતું, જેનું નામ શું છે? 4004, બરાબર છે? જે અહીંયા લખેલું છે કે ઇન્ટેલ કંપની દ્વારા 1971માં બનાવવામાં આવેલ પ્રથમ માઇક્રો પ્રોસેસર 4004 અથવા તો 4004 બાદ માઇક્રો પ્રોસેસર ઇન્ડસ્ટ્રીએ ખૂબ જ નોંધપાત્ર વિકાસ કર્યો છે, બરાબર છે? પછી તો આપણને ખબર છે ઇન્ટેલ કંપની, અત્યારે તમે જુઓ મોટા ભાગના કમ્પ્યુટર છે એની અંદર કોની ચિપ હોય છે, કોનું પ્રોસેસર હોય છે? ઇન્ટેલ, બરાબર છે? અત્યારે તો કેવી ને કેવી જનરેશન આવી ગઈ છે, i3, i5, i7, બરાબર છે? તો આપણે સમજી શકીએ છીએ કે સૌથી પહેલું માઇક્રો પ્રોસેસર ઇન્ટેલ દ્વારા બનાવવામાં આવ્યું, પછી તો એણે ખરેખર ઘણો જ વિકાસ કર્યો છે એની અંદર. હવે જો માઇક્રો પ્રોસેસર એક વખત બની ગયું, બરાબર, એટલે શરૂઆતમાં તો ઇન્ટેલ કંપની જે બનાવ્યું એના પછી ઇન્ટેલે જો એ લખેલું છે કે 8 બીટના માઇક્રો પ્રોસેસર 8080A અને 8085 એનો પણ એમણે ડેવલપમેન્ટ કર્યું, બરાબર? આ બંને માઇક્રો પ્રોસેસર પણ ઇન્ટેલ કંપનીએ બનાવ્યા. અને એટલું જ નહીં, આ બંને માઇક્રો પ્રોસેસર જે છે એ ઇન્ડસ્ટ્રી દ્વારા ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસને કંટ્રોલ કરવા માટે એનો ઉપયોગ થવા લાગ્યો, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસનો ઓટોમેટિક કંટ્રોલ કરવા માટે માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ થવા લાગ્યો. શું કામ? તો કે એની વધુ સ્પીડના કારણે એની જટિલ કાર્યક્ષમતા, એટલે એકદમ એફિશિયન્ટ હતું એ, બરાબર? એકદમ એફિશિયન્ટ હતું એ માઇક્રો પ્રોસેસર જે અહીંયા ઇન્ટેલે બનાવ્યું 8080A અને 8085A, બરાબર છે? કિંમત પણ ઓછી, બરાબર છે? જ્યારે બલ્ક પ્રોડક્શન કરે, બરાબર છે, આવા માઇક્રો પ્રોસેસરનો, ત્યારે એની કિંમત પણ ઘટી જાય, આપણે સમજી શકીએ છીએ. એટલે એ કેવા ઉપકરણોમાં એનો ઉપયોગ થવા લાગ્યો? CRO, બરાબર, કેથોડ રે ઓસિલોસ્કોપ, બરાબર છે, જે આપણી લેબોરેટરીમાં હોય છે. પછી લોજિક એનાલાઇઝર છે, બરાબર છે? પછી ટેમ્પરેચર કે પ્રવાહને કંટ્રોલ કરવા માટે, બરાબર છે? તો ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ થવા લાગ્યો, બરાબર છે? હવે આપણે જોઈએ કે માઇક્રો પ્રોસેસર કંટ્રોલના ફાયદા અને ગેરફાયદા. એટલે શું? તો કે હું કોઈ ઇન્ડસ્ટ્રી છે એની અંદર કોઈ એક પ્રોસેસ છે, બરાબર, કે ભાઈ કન્વેયર બેલ્ટ ઉપર અમુક વસ્તુઓ જે છે લઈ જવાની છે ઓટોમેટિક. તો આ કન્વેયર બેલ્ટને મારે માઇક્રો પ્રોસેસર થ્રુ ઓટોમેટિક કંટ્રોલ કરવો છે, બરાબર? ઓટોમેટિક કંટ્રોલ કરવો છે. તો હવે આવી રીતના હું ઓટોમેટિક કંટ્રોલ કરીશ માઇક્રો પ્રોસેસરની મદદથી, બરાબર? તો એના ફાયદા શું છે? તો પહેલાં ફાયદા જોઈએ તો કે માઇક્રો પ્રોસેસર પ્રોગ્રામેબલ ડિવાઇસ છે, એટલે એના આધારિત કંટ્રોલ સિસ્ટમ ફ્લેક્સિબિલિટી આપી શકે છે. એટલે સમજી લો, આપણે કન્વેયર બેલ્ટનું જ ઉદાહરણ લઈએ કે ભાઈ મારે જે છે એ અઠવાડિયાના 3 દિવસ, બરાબર, અઠવાડિયાના 3 દિવસ જે છે મારે કન્વેયર બેલ્ટને ધીમી સ્પીડે ચલાવવો છે, બરાબર? અમુક કોઈક ધીમી સ્પીડે ચલાવવો છે, અને બાકીના 4 દિવસે
મારે એની સ્પીડ જે છે એ વધારી નાખવી છે, બરાબર છે. તો આપણે આવી રીતનું કરી શકીએ છીએ. કેવી રીતે? માઇક્રો પ્રોસેસરની મદદથી, બરાબર. એટલે તમે સમજી લો કે ભાઈ માઇક્રો પ્રોસેસર ના હોય તો માણસે જઈને એ બધું બદલાવવું પડે, બરાબર. અને એની ઉપર ધ્યાન પણ રાખવું પડે કે ભાઈ સ્પીડ જે છે એ વધઘટ ન થાય ઘડે ઘડીએ, બરાબર. તો આ વસ્તુ જે છે એ માઇક્રો પ્રોસેસર આપણે જ્યારે એનો યુઝ કરીએ, બરાબર, કન્વેયર બેલ્ટ છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસને કંટ્રોલ કરવા માટે, તો આપણે એનામાં ફ્લેક્સિબિલિટી મળે છે. એટલે કે એવું નથી કે એક વખત મેં માઇક્રો પ્રોસેસર જે છે એના વડે કોઈ એક માઇક્રો પ્રોસેસર વડે કોઈ એક ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસને કંટ્રોલ કરવા માટે એને કામે લગાડી દીધું, બરાબર, માઇક્રો પ્રોસેસરને. તો પછી હવે એ જ પ્રોસેસને જે છે એવી જ રીતે કંટ્રોલ કરશે કે જેવી રીતના એ જ્યારે માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે કરતું હતું, બરાબર. એટલે કહેવાનો અર્થ એ છે કે સમજી લો કે કન્વેયર બેલ્ટ છે એને કંટ્રોલ કરવા માટે મેં માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કર્યો. તો હવે એવું નથી કે આખી જિંદગી, બરાબર, માઇક્રો પ્રોસેસર જ્યાં સુધી બગડશે નહીં ત્યાં સુધી આખી જિંદગી માઇક્રો પ્રોસેસર કન્વેયર બેલ્ટને બસ એ ફિક્સ સ્પીડ ઉપર જ હલાયા કરશે, એવું નથી, બરાબર. આપણે માઇક્રો પ્રોસેસરનું પ્રોગ્રામિંગ કરીને આપણે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસને અલગ રીતે પણ જો કંટ્રોલ કરવી હોય તો એ કરી શકીએ છીએ, બરાબર. તો ફ્લેક્સિબિલિટીનો આ અર્થ છે. માઇક્રો પ્રોસેસર VLSI ટેકનોલોજી આધારિત છે, બરાબર, તો આપણને ખબર છે. એટલે ઓછી કિંમતે ઊંચી ઘનતા મળે છે. ઊંચી ઘનતાનો અર્થ શું છે? તો કે સેમ સાઇઝની અંદર તમે વધુ ટ્રાન્ઝિસ્ટર સમાવી શકો છો, બરાબર, સમજાય છે? સેમ સાઇઝની અંદર મેં તમને ઉદાહરણથી કીધું હતું કે ભાઈ મેમરી કાર્ડ જે છે, બરાબર, એની અંદર હવે તમે 1000ની જગ્યાએ 1,00,000 ટ્રાન્ઝિસ્ટર સમાવી શકો છો, બરાબર. એટલે ઊંચી ઘનતા મળે છે કોની? ટ્રાન્ઝિસ્ટર્સની, બરાબર. એટલે સિસ્ટમમાં જગ્યા ઓછી રોકે છે, બરાબર. સ્વાભાવિક છે કે સમજી લો કે તમે SSI ટેકનોલોજી છે કે જેની અંદર એ અંગૂઠાના નખ જેટલું જે મેમરી કાર્ડ હોય છે એની અંદર 1000 તમે સમાવી શકો છો, બરાબર. 1000 તમે ટ્રાન્ઝિસ્ટર સમાવી શકો છો. તો 1,00,000 ટ્રાન્ઝિસ્ટર સમાવવા માટે તમારે કેટલા મેમરી કાર્ડ જોઈશે? એવા 100 જોઈશે, બરાબર ને? બરાબર, 1000, 10,000 ને 1,00,000, બરાબર. તો 100 જોઈશે એવા મેમરી કાર્ડ. પણ જો તમે VLSI ટેકનોલોજીનો ઉપયોગ કરશો તો એક જ મેમરી કાર્ડની અંદર તમે 1,00,000 ટ્રાન્ઝિસ્ટર સમાવી શકો છો, બરાબર. એટલે 1,00,000 ટ્રાન્ઝિસ્ટર માટે જ્યાં SSI ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો 100 મેમરી કાર્ડ જોઈતા હતા, એની જગ્યાએ જો VLSI ટેકનોલોજીનો ઉપયોગ કરીશ તો એ જ 1,00,000 ટ્રાન્ઝિસ્ટર સમાવવા માટે મને ખાલી એક જ મેમરી કાર્ડની જરૂર પડશે, બરાબર. તો આ જે છે એની સિસ્ટમમાં ઓછી જગ્યા રોકે છે એનો અર્થ છે. વિશ્વસનીયતા ખૂબ જ ઊંચી છે અને નિષ્ફળતાની તકો બહુ જ ઓછી છે, બરાબર. એટલે શું કહે છે કે માઇક્રો પ્રોસેસર જે છે એ મોટાભાગે તમને સેટિસ્ફેક્ટરી વર્ક આપે છે, એટલે કે જનરલી ક્યારેય નિષ્ફળ થતું નથી, બરાબર. માઇક્રો પ્રોસેસર આધારિત સિસ્ટમમાં પાવરની જરૂરિયાત પણ ઓછી હોય છે. ઝડપ અને ગુણવત્તા તો છે જ, માઇક્રો પ્રોસેસર આવે એટલે ઝડપ તો મળે જ મળે, બરાબર. પછી આવે છે એના ગેરફાયદાઓ. ગેરફાયદા શું છે? તો કે આવી સિસ્ટમની ડિઝાઇનમાં નિપુણતા જોઈએ. સ્વાભાવિક છે, માઇક્રો પ્રોસેસર આવે, હવે તમે સમજી લો કે કન્વેયર બેલ્ટની સ્પીડને તમારે ધીમી કરવી છે અને ફૂલ કરવી છે, વધારવી છે. તો તમે શું કરો? તો કે કન્વેયર બેલ્ટને જે મોટર ફરાવતી હોય, બરાબર, એના તમે વોલ્ટેજમાં ફેરફાર કરો મેન્યુઅલી, બરાબર. માણસ વોલ્ટેજ ફેરફાર કરે એટલે શું થાય? તો કે કન્વેયર બેલ્ટ ધીમું ફૂલ થઈ જાય. પણ હવે તમારે શું કરવું છે? મેન્યુઅલી કરવું છે. એટલે શું? ઓટોમેટિક કરવું છે. એટલે કે તમે માઇક્રો પ્રોસેસર લઈ આવ્યા તો માઇક્રો પ્રોસેસર કેવી રીતે કામ કરે છે, બરાબર, મોટર સાથે એના કેવા કનેક્શન્સ હશે, બરાબર. તો આ બધી વસ્તુ માટે શું જોઈશે? નિપુણતા જોઈશે, બરાબર. એટલે સ્કિલ જોઈશે એના માટે. સાથે સાથે સોફ્ટવેર જે છે, બરાબર, માઇક્રો પ્રોસેસર છે એટલે સોફ્ટવેર તો આવશે જ, બરાબર. એના પ્રોગ્રામિંગ માટે સોફ્ટવેર તો આવશે, તો એ સોફ્ટવેર પણ આવડવું જોઈએ, બરાબર. અને એટલું જ નહીં, નાની સોફ્ટવેર ખામી આખા પ્લાન્ટમાં મોટું નુકસાન કરી શકે. સમજાય છે કે માઇક્રો પ્રોસેસર જે છે એનું પ્રોગ્રામિંગ જ્યાં સુધી બરાબર હોય ત્યાં સુધી વાંધો નથી, પણ જો કંઈક પ્રોગ્રામિંગમાં બગ આવી ગયું, બગ એટલે ખામી આવી ગઈ, તો આખા પ્લાન્ટને મોટું નુકસાન કરી શકે છે. સમજી લો કે બોઇલર છે, તો બોઇલર જે છે એની અંદર ટેમ્પરેચર કંટ્રોલ માટે આપણે શું મૂક્યું છે? માઇક્રો પ્રોસેસર મૂક્યું છે, બરાબર. કે બોઇલરની અંદરનો જે ટેમ્પરેચર છે એ ઓટોમેટિક કંટ્રોલ થાય એના માટે આપણે શું મૂક્યું છે? માઇક્રો પ્રોસેસર મૂક્યું છે. સમજી લો કે મેક્સિમમ 100 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર આપણે રાખવાનું છે અને માઇક્રો પ્રોસેસરે ત્યાં સુધી એ કંટ્રોલ કરી રાખવાનું છે. પણ સમજી લો માઇક્રો પ્રોસેસરના પ્રોગ્રામિંગમાં ખામી આવી ગઈ, બરાબર, ખામી આવી ગઈ અને 100ની જગ્યાએ 200 થઈ ગયું, બરાબર. 100ની જગ્યાએ 200 થઈ ગયું એટલે કે માઇક્રો પ્રોસેસર એમ સમજે છે કે ભાઈ મારે 200 સુધી ટેમ્પરેચર લઈ જવાનું છે અને ત્યાં સુધી કોન્સ્ટન્ટ 200 સુધી પહોંચી જાય પછી એને કોન્સ્ટન્ટ રાખવાનું છે. તો માઇક્રો પ્રોસેસરને તો કાંઈ એવી ખબર નથી કે ભાઈ આપણું બોઇલર તો છે એ ખાલી 100 સેન્ટીગ્રેડ
100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન માટે જ ડિઝાઇન થયેલું છે, બરાબર. એવું તો કંઈ માઇક્રોપ્રોસેસરને ખબર નથી, એટલે તો શું કરશે, એને જે પ્રમાણે સૂચના મળી છે એ પ્રમાણે અમલ કરશે. અને જે હું 200 સેન્ટીમીટર નહીં, પણ જે હું 200 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી તાપમાન લઈ જશે કે તરત બોઇલર ફાટી જશે, બરાબર. એટલે કહેવાનો અર્થ એ છે કે જો નાની પણ ખામી આવી જાય, બાકી બધો પ્રોગ્રામ બરાબર છે, બરાબર, પણ 100ની જગ્યાએ ખાલી 200 થઈ ગયું તો તમે વિચારી શકો કે બોઇલરને કેટલું નુકસાન થઈ શકે છે. અને એની આજુબાજુ કામ કરતા લોકો છે, આખું પ્લાન્ટ છે, એને પણ એ નુકસાન કરી શકે છે, બરાબર. તો અત્યારે આપણે જે છે એ અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર છે. આવતા લેક્ચરમાં આપણે જોઈશું કે માઇક્રોપ્રોસેસરનું જે બંધારણ છે, જે સ્ટ્રક્ચર છે, એ કેવી રીતનું હોય છે. અને માઇક્રોપ્રોસેસરનું બંધારણ જે છે એ ખૂબ જ અગત્યનો આપણા માટે પ્રશ્ન છે, બરાબર છે. તો આપણે આવતા લેક્ચરમાં આ શરૂ કરશું, બરાબર.